દેશ જેવું ઈચ્છે છે તેવું હવે થઈને જ રહેશે. સુરક્ષા મારી જવાબદારી. રાજનાથસિંહ. ભારે પવનના કારણે સુરક્ષાના ભાગરૂપે ગિરનાર રોપવે સેવા સ્થગિત. ભારત હુમલો કરશે તો અમે અણુબોમ્બથી જવાબ આપીશું. પાકિસ્તાન. ભર ઉનાળે કમોસમી વરસાદથી કેરી, જુવાર અને બાજરીના પાકને નુકસાન થવાની ભીતિ, જ્યારે શાકભાજી, મગ, મગફળીના પાકને ફાયદો થશે. હિન્દુ રાષ્ટ્ર બનાવવા સહિત લખનૌની ધર્મ સંસદમાં 7 પ્રસ્તાવ મંજૂર થયા. ટ્રમ્પ 100 દિવસમાં ટેક્સ, સુરક્ષા, ઉર્જા અંગે મહત્વના નિર્ણયો લેશે. હવે ખાસ કરીને જુદા જુદા દેશો સાથે વેપારલક્ષી સોદા કરવામાં તેમજ ટેરિફ વધારવા કે ઘટાડવાના મુદ્દે તેમની કસોટી થશે. બંગાળમાં કટ્ટરવાદી પડકારરૂપ બની રહ્યો છે. રાજ્યપાલે ગૃહ મંત્રાલયને સોંપ્યો અહેવાલ. અમદાવાદના ચંડોળામાં સર્વે પૂર્ણ. બીજા તબક્કાનું ડિમોલેશન થશે. 1500થી વધુ બાંગ્લાદેશીઓની અટક કરાઈ. મનુસ્મૃતિ વિશે નિવેદન આપી રાહુલ ગાંધી ફસાયા. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરે રાહુલને હિન્દુ ધર્મમાંથી બહિષ્કૃત જાહેર કર્યા. IMFના ઈડી સુબ્રમણ્યમ 6 મહિના વહેલા ફરજ મુક્ત. ફરજ મુક્તિના સત્તાવાર કારણો જાહેર ન કરાયા. લેડી ગાગાના કોન્સર્ટમાં બોમ્બ ફેંકવાનું આયોજન કરવા બદલ બ્રાઝિલમાં 2 પકડાયા. શહેરમાં ઢોર રાખવાની અરજી આવે ત્યારે જગ્યા વગેરેની તપાસ બાદ મંજૂરી અપાશે. અમદાવાદમાં 11,000 વિદ્યાર્થીઓએ નીટ પરીક્ષા આપી. ફિઝિક્સ સેક્શન અઘરું રહ્યાનો મત. ઇન્ડિગોની ફ્લાઇટમાં ચોક્કસ કર્મચારીઓ દ્વારા જ બોમ્બની ધમકી અપાતી હોવાનો ઘટસ્ફોટ. રાજ્યની તમામ શાળાઓમાં આજથી ઉનાળુ વેકેશન. 35 દિવસનું ઉનાળુ વેકેશન 8 જૂન સુધી ચાલશે. 9 જૂનથી નવા સત્રનો પ્રારંભ. મંડળી ખોલી ને 2 સગા ભાઈ લોકોના લાખો રૂપિયા ચાઉ કરી રફુચક્કર. એમાં ધોળકા અને આસપાસના અનેક લોકો ફસાયા. ઓફિસ અને ફોન પણ બંધ. સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધના કેસમાં પોલીસનો બિનસમરી રિપોર્ટ કોર્ટે ફગાવ્યો. ફી મંજૂરી માટે એફિડેવિટ ન કરનારી 7 શાળાને ફી કમિટીએ દંડ ફટકાર્યો. અમદાવાદના રામોલનો બનાવ. 5 દિવસ લગ્ન પ્રસંગમાં જવાનું કહીને ગઠિયો કાર લઈ રફુચક્કર. નડિયાદમાં સોનાના કંગન બનાવવાના નામે મહિલા સાથે 6 લાખની છેતરપિંડી. થરાદની ખોડા ચેકપોસ્ટથી 37.50 લાખનો MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, જેમાં પોલીસે 375 ગ્રામ ડ્રગ્સ લાવનાર અને મંગાવનારને ઝડપી પાડ્યા. RBI દ્વારા વ્યાજ દરોમાં કરાયેલો ઘટાડો બેંકોનો નફો ઘટાડશે. UPSCની તૈયારી કરતા કિન્નર પર પૂર્વ પ્રેમી અને મિત્રએ હુમલો કર્યો, જેમાં જૂના કેસમાં સમાધાન ન કરતા કિન્નરનું અપહરણ અને જીવતા દાટી દેવાની ધમકી આપી. પુણે અને ચેન્નઈથી 2 નવી સુપરફાસ્ટ ટ્રેનનો પ્રારંભ ગુજરાતને લાભ કરાવશે. સુરેન્દ્રનગરના યુવકે નોઈડામાં સીમા હૈદરના ઘરમાં ઘૂસીને માર માર્યો. મોરબી પેપર મિલમાં ભીષણ આગ. 18,000 ટન વેસ્ટ પેપર બળીને ખાખ. રશિયા સાથે જિનપિંગની નજદીકિયા વિજય દિવસ પરેડમાં હાજરી આપશે. ભાજપના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સમૂહ લગ્નોત્સવમાં સપ્તપદીના ફેરા ફર્યા. દાહોદના MLAએ સામાજિક દાખલો બેસાડ્યો, જેમાં CM ઉપસ્થિત રહ્યા. ભારત સાથે ટ્રેડ ડીલમાં US ટેરિફ ઘટાડા અને નિયમનકારી સુધારાની માંગ કરશે. કરીના કપૂર ખાન બની યુનિસેફની નેશનલ એમ્બેસેડર. HDFCના સ્ટાફમાં 994નો ઉમેરો, જ્યારે ICICI બેંકે 6,723નો ઘટાડો કર્યો. પાકિસ્તાનની ઊંઘ હરામ. સતત 10મા દિવસે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું. રાજ્યમાં વરસાદ લાવે તેવી 3 સિસ્ટમ સક્રિય. 4 દિવસ માવઠાની વકી. USમાં વિઝામાં કડકાઈના કારણે વિદેશી વિદ્યાર્થીઓ ઉનાળુ વેકેશન અંગે દ્વિધામાં. તબિયત સુધારવા પીવાતો દારૂ. સિવિલ હોસ્પિટલમાં 16 મહિનામાં 4,590 અરજીઓને મંજૂરી અપાઈ. દેશની શસ્ત્રો બનાવતી ફેક્ટરીઓમાં કર્મચારીઓની રજાઓ રદ કરાઈ. એપ્રિલ 2025માં ₹14,970 કરોડ GST કલેક્શન સાથે દેશમાં 3જા ક્રમે ગુજરાત. મારામારીના કેસમાં ભાભર પોલીસ દ્વારા આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું. ભારતીય મહિલા હોકી ટીમે ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવીને જીત સાથે પ્રવાસ પૂરો કર્યો. લશ્કરનું વાહન ખીણમાં પડી જતા 3 જવાનના મોત. વિસનગરની ચોરીનો 11 મહિનાથી ફરાર આરોપી ઝડપાયો. ગુજરાત રાજ્યમાં જે ખેડૂત નથી તે ખેતીની જમીન નહીં ખરીદી શકે. સરકારનો નિયમ બદલવાનો નિર્ણય મોકૂફ.